એ આલો રે આલો આથલડી શણગારો આલો રે આલો આથ ઓ આલો રે આલો આથલડી શણગારો ચડ્યા છે મારો વાલો વર ઘોડે ચડ્યા છે મારો વાલો વર ઘોડે ચડ્યા છે મારો વાલો આલો રે આલો પેલા રે યુગમાં પ્રહલાદ રાજા જાનૈયા પેલા રે યુગમાં પ્રહલાદ રાજા જાનૈયા પેલા રે યુગમાં પ્રહલાદ રાજા જાનૈયા પેલા રે પ્રહલાદ રાણી રે રત્નાવળીએ સુખ લીએ ને મોતીએ વધારાયા રાણી રે રત્નાવળીએ સુખ લીએ ને મોતીએ વર ઘોડે ચડ્યા છે મારો વાલો વર ઘોડે ચડ્યા છે મારો વાલો બીજા રે યુગમાં ચંદ્ર રાજા જાનૈયા બીજા રે યુગમાં હરી કોઈ બોલે છે કેમ છે હે બાપુ બીજા રે યુગમાં હરિચંદ્ર રાજા જાનૈયા બીજા રે યુગમાં એ સાત રે કરોડ સાથે લઈને ચાલ્યા સાત રે કરોડ સાથે લઈને ચાલ્યા આલો રે આલો આથલડી શણગારો
યુગે યુગથી બધાય મહાપુરુષોએ એવી રીતે ભજન કર્યું છે, એવી રીતે ભક્તિ કરી છે, દિલથી ભક્તિ કરી હો. અને ભક્તિ દિલથી કરે તો જ એની મજા ને. અને તમે આ દિલથી ભક્તિ કરો છો એટલે નકર આ સમયની અંદર અત્યારે આખો દી અને અત્યારે આ તમે જોવો તો અત્યારે ઠંડો પવન આવે, નિંદ્રા દેવી બધે ગમે એને આધીન કરી દે ને. હે પણ દિલથી ભક્તિ આ થઈ રહી છે એનો બાપુ પુરાવો છે ને, એનો પુરાવો છે. તો ભગવાનની જાન જુતતી હોય એમાં જાનૈયા બનવાનો હરખ કોને ન હોય. મોટા માણસના દીકરાના લગ્ન હોય તો જાનમાં જવા માટે કેવી તૈયારી કરતા હોય, અને જાનમાં ન કીધું હોય તો મોઢું બગડી જાય. હે જાનમાં ન કીધું હોય તો મોઢું બગડે. અમે કીધું ના એને હાસવી છે એને આપણી ગણતરી ન હોય. હે તરત જ મળે તપાસ કરવા. આપણે ઓલા પણ ઓલા લગ્નમાં કીધું તું ને ઓલા લગ્નમાં કીધું તું ને એને ન કીધું ને બધું તરત જ આવે ને બધું મોય. પણ આ તો ઠાકરની જાત, પરમાત્માની જાત, અને એના જાનૈયા જે બન્યા છે એની શોભા કાંઈક અપરંપાર છે, એનો આનંદ કાંઈક અપરંપાર છે. ભક્તિ તો એક સામાન્ય માણસને નશો સડે તોય તમે જોવો ને કઈ ફેરફાર નથી કરી નાખતા. હે અરે એક કોથળી વધારે ઠપકારી જાય તો તરત ખિસ્સામાંથી હોય એનો ઘા કરે લે. હે તરત એનો પાવર કેટલો. તો આ તો હરિના નામનો નશો, પરમાત્માના ભજનનો નશો. ઓલા નશા તો પાછા ઈ નશા સડે છે ને પાછા નશા ઉતરે છે ને ઈ તો કેટલાયને ગોથા ખવરાવે. હે ત્યારે હરિનામનો નશો, પરમાત્માના નામનો નશો એ જન્મો જન્મની ભૂખ ભાંગી નાખે છે. જીવનમાં ખુમારી લઈ આવે છે, જીવનમાં રંગ લઈ આવે છે, જીવનમાં કલર લઈ આવે છે. તો આપણે એમ માની કે ઈ રંગ કયો કે વાલમ રેહ નહીં રે નશા ક્યાંથી સડી, આ રંગ શેનો બીબે બીજી ભાત પડી. હે બીબે બીજી ભાત પડી કે ખાધું પીધું મને કાંઈ ન ભાવે, મારે નેણે નિંદ્રા નો આવે, રાતું કાઢું છું જાગી, ઘાયલ બનવો બન્યો છે વેરાગી. એ આ તો શબ્દની બરસી લાગી, વસનોની બરસી લાગી. હે ખાધું પીધું એને કાંઈ ન ભાવે, એને નેણે નિંદ્રા નો આવે. ભજનાનંદી પુરુષો આ ભારત દેશની અંદર ભજન કરી ગયા. એ 60 વર્ષનું, 70 વર્ષનું, 80 વર્ષના આયુષ્યની અંદર 100 વર્ષનું આયુષ્ય કહેવાય. એમાં અત્યારે આ કળજુગનું અલ્પ આયુષ્ય છે, પણ જીવનની અંદર જેણે ભજન કર્યું, જેણે ભક્તિ કરી, જેણે સેવાના કાર્યો કર્યા, એ જગતમાં ભલી ભાત પાડી ગયા. આ રંગ શેનો, આ બીબે બીજી ભાત પડી. તો બીબે બીજી કઈ વાત પડે કે સામાન્ય મનુષ્યો છે એના મધ્યમ જીવન છે. ઘણા મનુષ્યોના જીવન પશુ જેવા હોય છે. આપણે કહી ન શકી પણ પશુ સમાન હોય છે. કારણ કે સારું જોવે તો કોઈ દી રાજી ન થાય, સારું સાંભળે તો એને અસર ન થાય, સારું ખાય તો એનું ઓલું ન થાય. પછી એના હૃદયની અંદર વિચારો તો ક્યાંથી એવા હોય, સારા વિચારો તો ક્યાંથી હોય. પણ જેને મધ્યમ મનુષ્ય કીધા છે, ઉત્તમ મનુષ્ય કોને કીધા છે કે જેને ધર્મ ગ્રંથો ગમે છે, જેને ભગવત કથા ગમે છે, ભગવાનના ગુણાનુવાદો ગમે છે, સેવાના કાર્યો ગમે છે, કોઈ પણને સાથરૂપ બનવાનો જેના હૃદયમાં ભાવ છે. એને કુદરતી રીતે એના જીવનમાં એવી ભાત પડે. જેમ વીવડીની અંદર પાણી આવે છે, ઓમ તમે ટાંકો પાણીનો ભર્યો હોય તો એ પાણી થઈ રહે છે, કુંડી પાણીની ભરી હોય તો થઈ રહે છે, હવેડો ભર્યો હોય તો થઈ રહે છે. પણ વીવડામાં નથી ખૂટતું એનું કારણ એમાં તળની આવક છે. એમ જેના હૃદયની અંદર ભક્તિના સ્ફુરણો ફૂટે છે
એના હૃદયની અંદર કાયમ માટે કઈ રીતે સેવા કરું, કઈ રીતે મારા નાથનું ભજન કરું, કેમ ભક્તિ કરું. સોખલિયાના શોખપુરી બેઠા છે ધણીના નોરી, કરી લ્યો કમાણી આ વેળા જાય છે વહી. હે આ સમય જાતા ભાનુ દાદા વાર નો લાગે. કરી લ્યો કમાણી વેળા જાય છે વહી. આપણા હાથની ઇન્દ્રબાજી છે, ત્યાં સુધી મારા નાથનું ભજન કરો. હે આપણે આસન વાળી શકીએ એમ સહી ત્યાં લગી જરૂર બેહો. પછી તમારે બેહવું હોય તોય નહીં બેહી શકો. તો ભજનાનંદી વડીલો છે, એને શરીરની તકલીફ સામું જોયા વિના એ બેહે છે. બાકી એને પૂછો તો આપણને તમે 1 કલાક નહીં, 2 કલાક નહીં, 3 કલાક એક આસને બેહો તો શરીરમાં કાંઈ ખબર ન પડે. તો એ ભગવાનની દયા છે, એ સમય તમારા હાથમાં છે. ત્યાં લગી તમે આસન સિદ્ધ કરો. આસન સિદ્ધ થાય તો પ્રાણ નિયમમાં આવશે, પ્રાણ નિયમમાં આવશે તો ઇન્દ્રિયો નિયમમાં આવશે. આસનનું બહુ મહત્વ છે. આસન સિદ્ધ થાય એનો પ્રાણ નિયમમાં આવે. નિયમમાં પ્રાણ આવે એટલે બધા ઇન્દ્રિયોના પ્રવાહ નિયમમાં આવે. પણ જ્યાં લગી આપણા હાથની અંદર આ બાજી છે, એટલે આપણે જ્યાં સુધી આપણે આ બધી કમાઈ કરી શકીએ છીએ ત્યાં લગી આપણું મન તોફાની હોય એટલે આપણને બેહવાનું હે ન્યા વાંધો પડે. નાની ઉંમર હોય, શરીર નિરોગી હોય, ગમે ખાતું જરી જાતું હોય તો મન બેસે નહીં. મન જો બેસે તો તમે આસન વાળીને બેસી શકો. આ બધા લાવા છે, સમય છે. બાળકો રમતા હોય તો એને રમવા દો. એ રમતનો સમય થોડોક ટાઈમ જ છે. પછી આપણે ગૌઢાને એમ કહો કે લ્યો તમે હવે રમો જઈ, બેટ દડે મોડી દાંડીએ રમે. પછી હે બાળકો છે એને આનંદથી તમે રમવા દો. અને बालापन खेलन में खोया, जोबन में काम बश मोया, बुढ़ापे खाट पे सोया, आशा मन को बहुत सताती है, करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है. बालापन खेलन में खोया. जो संतो क्यारेक आपने थोड़ू कड़वू पाई छे. अमारा जीवननी अंदर, मारा जीवननी अंदर क्या हूँ मने सांभरे तेदुं हूँ कोई दी क्या हाँ मने बापू याद से त्यादुं हूँ कोई दी क्या रमवा नथी गयो. अने बापानो एवो कायदो हतो खोटा क्या रखड़वा दे नहीं, क्या रमवा जवा दे नहीं. अरे जानमा नो जवा दे. ए के बीजो वाव आई जाए, बीजो वाव आई जाए. खरेखर बचपणमां रह्या नथी. पण संतोए त्यारे आपने कड़वू लागतुं हतुं, पण हवे खबर पड़ी कि आ संतोए केवी दया करी छे. कोई दी बजारे बेहवानुं नहीं, ओटले शोकमां बेहवानुं नहीं, दुकाने कोई दी बेहवानुं नहीं. त्यारे कड़वू लागतुं हतुं. हवे खबर पड़े छे कि संतोए दया करी. वीराराम बापानो सिद्धांत हतो कोई दिवस क्यांय बेहवानुं नहीं. अमारे त्रणेय भाईओने बापानो सिद्धांत कोई दिवस कोई छोकराओनी हारे रमवाय न जवा दे. मने एकने नहीं, त्रणेय भाईओ. तो त्यारे कड़वू लागतुं हतुं, पण अत्यारे खबर पड़ी कि संतोनी रेम दृष्टि दया कृपा एने भले कड़वू पायुं पण अमृत थई गयुं. अने तेदी जो ई कड़वू न पायुं होत ने बीजू पीवाई गयुं होत ने तो आ भजन भजन काई होत नहीं. हे तो भजन ने भक्ति ने सत्संग तो काई आ होत नहीं. अत्यारे जे आ तमे भाव प्रेम थी अमने दर्शन देवा आवो छो ई लावो अमारा हाथमां न होत. हे तो महापुरुषो ज्यारे कड़वू पाय त्यारे आपणे अघरू लागे छे. घणा घणा भाईओ आपणे तो आ बधा सत्संगी भाईओने धन्यवाद देवाय. नकर आपणे समी सांजमां आपणे आ एम कही के हवे कोईने ज्यां त्यां बेहवानुं नथी ने भजन सभामां आवी जाओ तो एने एम थतुं एणे पण बहु करी छे.
કારણ કે પ્રસાદ લેવાઈ ગયો હોય, ઠંડો ઠંડો પવન આવતો હોય, લાંબુ ડીલ થઈ ગયું હોય, ઝોલો આવવાની તૈયારી હોય, ત્યારે એમ દુઃખ લાગે ને. પણ છતાંય કડવું છે, સમય જતા પાછું એ અમૃત થઈ જાય. કારણ કે કોક શબ્દ જ્યારે આપણા જીવનમાં કામ કરી જાય ને, ઉઘાડ થઈ જાય, ઉઘાડ થઈ જાય. તો એવા મહાપુરુષોએ ભક્તિ કરી છે, એવા સંતોએ ભક્તિ કરી છે. એ આપણને જગાડે છે, એ આપણને બધું શીખવાડે છે. અને શીખવું એ મહામૂલું સાધન છે. હંમેશાને માટે સારું શીખવું, સારા માણસ જીવ. આપણે તો બીજાના અનુકરણ કપડાના કરીએ છીએ, વાળના કરીએ છીએ, હાલવાના કરીએ છીએ, બોલવાના કરીએ છીએ. પણ અનુકરણ કરવું ઈશ્વર ભજન. કોઈ બે ભજન ગાતા હોય તો એ ભજનનું અનુકરણ કરવું, કે એને આવડે મને કેમ ન આવડે. કોઈ ધૂન બોલતા હોય તો એનું અનુકરણ કરવું. કોઈ સેવા ભક્તિના કાર્ય કરતા હોય તો એનું અનુકરણ કરવું, કે એ દોડી દોડીને ડોલ ભરીને પાણી પાય છે, દોડી દોડીને પીરસે છે, દોડી દોડીને ઠામ ઉટકે છે, દોડી દોડીને વાળે છે. તો એ મને કેમ એ ભાવ નથી થતો, એવું અનુકરણ કરવું. માતા પિતાની સેવા કરવાનું અનુકરણ કરવું, સારું બોલવાનું અનુકરણ કરવું. બાકી બીજા અનુકરણોનો તો ક્યાં પાર છે. દુઃખી થવાનું. વેવાય પીતો હોય એટલે આપણે પીવું પડે એવું હે? ઈ કે ન પીવો તો ઈ એમ કે છે કે હાવ દેશી છે. પણ દેશીમાં હું વાંધો હે? દેશીમાં દેશી કે તો તમને શું વાંધો છે હે? આખો યુગ પલટો થઈ ગયો તો અત્યારે દેશી ગાયું ન જોર આવ્યું? દેશી ગાયનો સમય ન આવ્યો? કયો તમે? એ ગમે ને આ વ્યા જાય તો ફરી ફરીને પાછું આવવું જ પડે. આપણા ગૌઢિયાને મેળ નહોતો, લુગડા ઘહાઈને તૂટી જતા હતા. એ જોવાની અત્યારે ફેશન લાવી. હવે ભૂંડાય લાગે નહીં. ગોઠડે તમે જુઓ તો તૂટલા, ઢીંઢે તૂટલા. ઓલા તો બિચારા ઢહડાય ખેતીના બધા કામ કરતા હતા, ઢહડાય તૂટી જતા. ઈ પાછું લઈ આવ્યા, બોલો હે? અને પાછા તૂટલા લુગડાની કેવડી કિંમત, પાછી ડબલ ભાવ. બોલો, લેતા હોય ને ખબર, આપણને તો ખબર નથી નટુભાઈ, પણ ડબલ ભાવ એના તૂટલા લુગડાની. ગૌઢિયા બિચારા તૂટલા લુગડા ભાડે ને ત્યાં પેલા માથું દુખવા મળતું. અને આ તૂટલા લુગડા તમે માનો ખીતીએ તૂટલા લુગડા ટીંગાડ્યા હોય, પાછા પહેરે હોય તે તૂટલા. અને તૂટલા લુગડા પહેરે ને તોય હારા લાગેલી. આ મન કારણ જ છે ને બધું હે? મન કારણ. તો ભલો સમય આપ્યો છે, સારો સમય આપ્યો છે, તો બધાય સારા જીવનમાં અનુકરણ કરીને મધપૂડો બનાવે છે. એમ જીવનનો એવો ઘાટ ઘડી નાખી, એવું જીવન બનાવી દઈ કે જે જીવનની શોભા અપરંપાર બની જાય. અને ભગવાન રાજી થાય, મનુષ્ય આપણને મનુષ્ય અવતાર આપે, પરમાત્મા રાજી થાય, બસપણથી ભક્તિ યોગ થાય. નકર તો તમે વિચાર કરો, કેવડી ઉંમર થાય તોય કેટલાયને ઈ શુદ્ધ બુદ્ધ નથી કે કોઈ સદગુરુ સંતનું શરણ લઈએ એવી શુદ્ધ બુદ્ધ ઠેઠ હવે શેડા ઉપર વિયાઈ ગયા હોય ને તોય ન ખબર હોય. વિચાર કરો. તો બાલાપણ મેં ભક્તિ કરે, જગમે રહે ઉદાસ, તીર્થો જેની આસ કરે, કબ મિલે હરિના દાસ. તમને બાળાપણથી ભક્તિ યોગ થાય, ભગવાનનું નામ વાલું લાગે, સંત વાલા લાગે, તો સમજી લેવું કે આપણા કાંઈક પૂર્વ જન્મના યોગ છે. પૂર્વ જન્મનું આપણું કાંઈક ખાતું છે. નકર આ વાલું ન લાગે, બીજું વાલું લાગવાનો કોઈ પાર નથી. જેમાં દુખી થવાય છે ત્યારે કે હાલો રે હાલો, આપણે હાથરડી શણગારો, કે હાથણને શણગારો. કેટલો હરખ હશે હે? કેટલો હરખ હશે. અને જાનૈયે હારા હોય ને તો જાન શોભે. હારા જાનૈયા હોય તો જાન શોભે ને. પણ જાનૈયા જો અત્યારે જો આ બાયો બહેનો છે,
એ ગોદડા કે રજાયું કે બાર મહેમાનને નથી પાથરી દેતા, એમાં બહેનોનો વાક નથી. કારણ કે બૂટ ને સંપલ રજાયું એ લુવે કાવને, કારણ કે આ દેવના દીધેલા રહ્યા ને. રજાયું એ હારા ગાલેસા પાથર્યા હોય એને બૂટ લોવે, અને બૂટ તો કાઢવાની તો હાવ મનાય છે. હે એટલે એમાં બહેનોનો વાક નથી. એટલે અત્યારે મહેમાન ગતિમાં સોફા થઈ ગયા, ગોદડા કોઈ બહાર કાઢતા જ નથી. હે માટે જીવનની અંદર શોભા ક્યારે વધે છે? એક ભગત મંડળી હોય તો એ મંડળીની અંદર 5 ભજનાનંદી, 2 મજીરા વગાડવા વાળા સારા જોઈ, વાજિંત્ર વગાડવા વાળા સારા જોઈ, એના સિદ્ધાંત સારા જોઈ. જે ગામમાં તમે ભજન કરવા ગયા હો તો એ ભજન મંડળી ફૂલના પાંદડાની ઘોડે ફૂલને દીપાવે, એ ભજન મંડળી કહેવાય. ઓલી તો રખડ મંડળી કહેવાય. જાય ભજનમાં પાછા ક્યાં ના ક્યાં નીકળે. હે જાય ભજનમાં ને ક્યાં ના ક્યાં નીકળે. એમ નહીં. શોભા ક્યારે થાય કે 5 ભજનાનંદી દેવારામ બાપા અમારા સદગુરુદેવ કહેતા કે ભજનમાં જાવું તો 5 પુરુષોને સાથે એવા લઈ જવા, વડીલોને સાથે લઈ જવા, એને ભાવ પ્રેમથી ભાવ પ્રેમ આપવો, હૃદયના ભાવથી, બનાવટી ભાવનો રાખવો. પછી જે ગામમાં ભજન કરવા ગયા હોય, એક વખત ભજન કરવા જાય, બીજી વખત ભજન કરવા જાય, ત્રીજી વખત તમે ભજન કરવા જાઓ, ત્રીજી વખત કોઈ જો તમને ભાવથી રામ રામ ન કરે તો ઈ ગામમાં પછી ભજન કરવા કોઈ દી જવું નહીં. તો ભજન સંત મહાપુરુષોની શોભા 5 પુરુષો એવા મળે ત્યારે એની શોભા વધે છે. 5 ભજનાનંદી પુરુષો, 5 સજ્જન પુરુષોની મંડળી થાય ત્યારે ભજન મંડળીની શોભા વધે છે. મહાપુરુષોને ધૂણે એવા 5 પુરુષો કમાઈ કરવા વાળા આવે છે. જે દાતાઓનું સન્માન કરે તો ઘણા લોકોને એવું થાય કે એ તો હમણાંના છે ને એના સન્માન કરે, આપણે કીધું ના. એવું નથી બાપા, એમાં વાલા ડવલાની વાત નથી. પણ જો એક માણસ છે 500 માણસ હરીર કરે, 5000 માણસ હરીર કરે, 50,000 માણસ હરીર કરે, એમાં 5 પુરુષો એવા હોય કે 50 માણસને 5000 માણસ 50,000 માણસને જમાડે એવા, તો એને ભાવ આપવો એ ફરજ છે. હે એ ફરજ છે. બાકી તો કાંડે ઘા નાખવામાં તો બધાને તાણ પડે બાપા, ન તાણ પડે? હે તાણ પડે. આપણને વ્યવહાર કરવામાં તાણ ન પડે, આપણા જ વ્યવહારિક કોઈ કાર્ય કામ કરવામાં આપણને તાણ ન પડે, આપણે ધર્મના કાર્યમાં તાણ પડે ત્યારે એવા પુરુષો છે એ ધર્મના કાર્યમાં મોર થઈને હાલે કે તમે મૂંઝાતા નહીં, આમ કરી નાખો, તમે આ જમાડી દો, તો એને ધન્ય છે. તો એવા 5 પુરુષો ધૂણે ભેગા થાય તો એની શોભા વધે છે. આ વીરારામ બાપાના ધૂણે આ બધાએ તમે રાત દિવસ વર્ષોથી સેવા બજાવી રહ્યા છો, તો આ ધૂણાની શોભા છે. હે અમે તો નિમિત્ત છે, તેલ દિલથી ભાવથી તેલ કરી, બાકી આ ભાવ પ્રેમ તો તમારો છે. હે તમારો છે. તમારો ભાવ પ્રેમ કામ કરે છે, અમને ઉજાગર કરે છે. અને એક બેટરી હોય ને બીજી બેટરી પડખે મૂકે તો પાવર વધી જાય ને. હે એમ તમે બધાએ ભાવ પ્રેમનું શિક્ષણ કરો છો, ધન્ય છે તમારા ભાવને. પણ એટલું યાદ રાખજો કે કરેલી કમાઈ છે ને એ મારા બાપ કોઈ દી જાહે નહીં. કરેલી કમાઈ કોઈ દી નહીં જાય. પાણીનો ગ્લાસ પાયો હશે ને તો એનું મારો નાથ વળતર દેવાને માટે તૈયાર છે, તૈયાર છે. તો ધન્ય છે તમારા બધાના ભાવને. તો એક મહાપુરુષોના ધૂણે 5 પુરુષો એવા દેવ જેવા પુરુષો જ્યારે સેવામાં લાગે છે ત્યારે બધાએ સારા કામ થાય છે. બેહારવાના, ઉઠવાડવાના, ખવડાવવાના, પીવરાવવાના, રસોડાથી માંડી ઠેઠ દરવાજા સુધી, દરવાજાથી માંડી છે રસોડા સુધી, એમાં હજારો વસ્તુ જોતી હોય તો બધા એના ભાવ કામ કરે છે. ત્યારે ધૂણા દીપે છે, નકર તો બધું ઘટમ ઘટા થાય છે.
ઘટમ ઘટા થાય છે. પણ તમને તમને તમારા સદગુરુમાં વિશ્વાસ હોવો જોઈએ, તમને તમારા જીવન ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હું જે હાલું એ મારો ઠાકર મારી મોર હોય એવો તમને વિશ્વાસ હોવો જોઈએ. આપણને જો વિશ્વાસ ન હોય તો બીજાને તો ક્યાંથી હોય? આપણે જે પગલું ભરીએ એમાં આપણને 16 વાલને કરતી વિશ્વાસ હોવો જોઈએ, તો એ કોઈ દિવસ કામ અટકે નહીં, અટકે નહીં. પણ આપણે એમ કહી કે અમે આશ્રમ લઈને બેઠા છીએ, અમે ભક્તિ કરી છીએ, તો તમે બધું આમ કરો તો અમે કરી, નકર અમે ક્યાંથી કરી, એમ થતું નથી. પેલું પગલું તમારે માંડવું પડે છે, પેલો ઘાત તમારે ખમવો પડે છે, પેલું કડવું ઓહળ તમારે પીવું પડે છે, પેલો તાપ તમારે ખમવો પડે છે, પછી બધો યોગ કુદરત કરે છે. रामरस ऐसा है मेरे भाई, पिए सो पार पहुंची जाए, पिए सो अमर हो जाए, रामरस ऐसा है मेरे भाई. કે પેલા આ રસ છે ને તુરો છે, કડવો છે, પછી છે આંબા કેરી શાક, પ્રાણી તું સત્સંગ કેરો રસ શાક. આ રસ પેલા તીખો ને કડવો છે, તુરો છે. પેલા ભક્તિ માર્ગે હાલવું બધું અઘરું છે, પણ જેમ તમે એ માર્ગે હાલ્યા જાઓ, જેમ તમે માર્ગે હાલ્યા જાઓ, એટલે પછી ઈ રસ મીઠો ને મધુરો છે. પણ ઈ તમારે ઈ હાલે જવાનું છે. હવે કેમ મીઠો રસ નો આવ્યો ને હવે કેમ ગળ્યો રસ નો આવ્યો, તો રસ નો આવે. એટલે કે કીધું ને કે ત્યાગે સો આગે, આગે સો ભાગે. જે ત્યાગે એની આગે. હવે ખીલે ધરો હોય એને તમે માનો કાજુ બદામ નહીં ખવડાવતા, બાપુ એક લ્યો, બાપુ ધરાણેલો છે. ઓલા બિચારા નાના નાના છોકરા માગતા હોય, બાપુ મને દ્યો, એને નો દે, ઓને ખીલે ધરો છે એને ધરવે, પણ ત્યાગે છો આગે, ઈ ત્યાગે છે. એટલે બધા મોર તમે જોવો તો એ કાજુ ને બદામ ને પિસ્તા ને ફ્રૂટ ને અસો પછી ત્યાગે છે, તો એની આગે થાય છે. માગે તો ભાગે. ઘણા એનો કહેતા અમે ભગવાનનું ભજન કરીએ છીએ, અમે તમારા માટે બધું ત્યાગ કર્યો છે, અમે તમારા કલ્યાણ માટે વેખ લીધા છે, અમે તમારા કલ્યાણ માટે ભક્તિ કરી છે, તમારે અમારે બકાલું તો પૂરું પાડવું પડે ને. બીજા કે ભાઈ અમે નથી ખાતા તમને ક્યાંથી, તો અહીંયાથી ભાગે. ઓલો બિચારો ઝૂંપડી બાંધીને બેઠો હોય, 2 માટલા પાણી ભરીને બેઠો હોય, પણ એ માગે છે ને એટલે ને ભાગે છે. તમારે ક્યારેક ફ્રૂટ લાવવું જોઈએ, ક્યારેક ગાયનું દૂધ લાવવું જોઈએ, ક્યારેક ઘી લાવવું જોઈએ, ક્યારેક ગોળ લાવવું જોઈએ, કે બાપુ કાંઈ નથી લાવવું. માગે તો ભાગે, ત્યાગે સો આગે. તમે ત્યાગ કરી દો, તમે એમ કહો કે ભાઈ એક જ ટાઈમ હું જમું છું, તો તમને 4 ટાઈમ જમાડવા માટે માણસો તૈયાર થાય. 4 ટાઈમ જમાડવા તૈયાર થાય, ભગવાનનો કાયદો છે. તો પેલા જે રસ છે એ કડવો છે, પછી રસ મીઠો ને મધુરો છે. એમ આ ધૂણે બધાય પુરુષોના, બધાય અંશોના ભાવ જાગ્યા. કોઈ તમે જો કેવા વાહનમાં બેહીને આવે, રિક્ષાઓમાં બેહીને આવે, ગૌઢા માણસ હોય, અમારે અમુક ગૌઢા માળિયું દેવ દેવા, તડકો નો ગણે, ટાઈટ નો ગણે, વરસાદ નો ગણે, ફરતા વાહનમાંથી આવે. ધન્ય છે એને, ધન્ય છે. એ ભાવ જાગ્યો છે, એ ભક્તિનો ભાવ છે, ભક્તિનો ભાવ છે. નકર તમે માનો પાડોશમાં શેટું લાગે. અરે ઘરે ગંગાજી હોય એને એ આડાવાળા દેખાતા નથી. આને માટે સંતોએ મહેનત કરી છે મારા બાપ. 2 દી તમે એક દિન 2 દી તમે ધંધો કરો ને એ પછી તમે જો એની હવાઈ કરીને ઠાકર દી, એની હવાઈ કરીને ઠાકર દી. પણ થોડુંક આપણે ઇતબાર હોવું જોઈએ, થોડુંક આપણે પ્રતીતિ હોવી જોઈએ. તો 5 પુરુષોનો સાથ સહકાર મળે તો ધૂણો શોભે છે. પછી ધૂણાનું જતન કરવું એ મૂળ પુરુષોની વાતો છે, મૂળ પુરુષોની વાતો છે. બાકી તો તમે ભાવ કરો
તો તરત સેજે બધા યોગ થાય છે. પણ એને માટે મહાપુરુષોએ ઘણા ઘણા સંકટો વેઠ્યા છે, ઘણા ઘણા કષ્ટો વેઠ્યા છે, કાટાળા માર્ગે હાલ્યા છે, ત્યારે એ બધી વસ્તુ બની છે. પાહરી આ વસ્તુ બની જાતી નથી. એક સાસરેથી માવતરેથી દીકરી સાસરે આવી અને સાસરે આવીને એને એના માવતરની ન્યા સાસુનું હાલે એટલે ઘરે આવી દીકરીના લગ્ન થયા સાસરે આવીને બીજે જ દિવસે એના સાસુને કીધું કે મને પટારા બધાય મને સાસુ કહેતા જાઓ, બધાય મને સાસુ કહેતા જાઓ. એટલે એની સાસુ ડાય એટલે કે ભાઈ અત્યારે આ માને જે કે કેવા દ્યો ને. 2 દી સાસુ સાસુ કર્યું પછી એને કીધું કે હે બેટા, હો દીકરા, તમે સાસુ કોના? મારા દીકરાના કે નારેના? તો તમે મારા સાસુ કે નાના તમારા સાસરાના સાસુ કે નાના તમારા દેરના સાસુ કે નાના તમારા જેઠના સાસુ કે નાના? તો તમે સાસુ કોના? તમે સાસુ કોના? તઈ બેટા આ સાસુ બનવામાં તો વર્ષો વયા જાય. તું હજી હાલી આવીશો, તું 1 2 વર્ષ સુધી એ બધાયનું ખમી ખા, બધાયનું ખમી ખા. તને દેરાણી કે તો ખમી લે, જેઠાણી કે તો ખમી લે, નણંદ કે તો ખમી લે, અને તારો ઘરવાળો 2 શબ્દ કે તો ખમી લે. પછી તારી ન્યા એકાદા 2 સંતાનનો જન્મ થાય, એને તું ભીનામાંથી સુકામાં સુવરાય. અરે શિયાળાની કડકડતી ટાઢ હોય, બાળક સંડાસ પાણી ગયું હોય તો એની માં રાતે 2 વાગે એનો ગારો ધોવાને માટે તૈયાર થાય છે. ઈ ભીનામાં હુવે બાળકને કોરામાં હુવડાવે. તો એને ઈ બાળકનું લાલન પાલન કરીને એને મોટું કરે, પછી એને ભણાય ગણાય પછી એને મોટો થાય. પછી એનો સંબંધ કરવા માટે 10 20 ગામડા જો, કેટલે ઠેકાણે નો બોલાવ્યા એના મોઢા બોલાવવા પડે. એમાં અત્યારે તો બહુ અઘરું થઈ ગયું છે. સંબંધ બારાની વાત કરો તો અઘરું છે ને, કારણ કે સંસ્કાર કોઈ જોતું નથી, સંપત્તિ જોવે છે. માણસાઈ કોઈ જોતું નથી, સંપત્તિ જોવે છે. સંપત્તિ હોય તો તમારામાં ગમે એવા દુર્ગુણ હોય તો માણસોને આંખું નથી કે આ વ્યસની છે, દુરાસારી છે. ઈ ક્યાં કોઈ જોવે છે? સંપત્તિ જોઈ. પછી તો તમે દુખીના ડાળિયા હોય પણ પછી કરે હું? પછી કોઈને કઈ કહેવાય નહીં. અને તોય ગામડામાં હજી સારું છે, સિટીમાં તો હજી બીજા તમે માનો રસોઈયાના અને સમિયાણા વાળાને પૈસા નો સૂકવા હોય ને 2 મહિના વહી ગયા હોય ત્યાંથી ઓલા પાછા લેવા જાય ત્યાં એને છૂટું કરી નાખ્યું હોય કે ભાઈ અમારા રસોઈના પૈસા દેવાના. ગોકળા તને ઘણા એવા અનુભવ થયા. એ પૈસા લેવા જાય ત્યાં તો ઓલા મોઢા બગાડે કે પણ ભાઈ સાહેબ મેં તો મહેનત કરી, મારા માણસો રાખ્યા, બધું તને રસોઈ બનાવી દીધી, એ બિલ તો દેવું જોઈએ, પણ તમને બીજી કઈ ખબર છે? અમે લગ્ન કર્યા હતા, મોટે ઉપાડે, એ બધું છૂટું કરી નાખ્યું. પણ તમે હવે છૂટું કર્યું, અમારે હું સમજવું? આવી પાયમાલી છે, કારણ કે સંસ્કાર વગરનું બધું આવું છે. ત્યારે ઈ દીકરાનો સંબંધ થાય પછી ઈ દીકરાને તું મોટો ખર્ચો કરીને પરણાય. ઈ પરણાવીને પછી ઈ દીકરાની ઘરે જ્યારે હો આવે ત્યારે બેટા તું સાસુ કે ઓહો આ તો બહુ અઘરું, આ તો લાંબુ. તે આમાં બધું લાંબુ છે. 2 પદ કીર્તન, 2 વાત, 2 સેવાના કાર્યો, 2 સારા વિચારો એવું આવી જાય ને તો આ
પદ જથારત થઈ જાય, ઓળખાઈ જાય એવું નથી. આને માટે તો મહાપુરુષોએ ભોગ દીધા છે, રાત દિવસ લડ્યા છે, રાત દિવસ જજુમ્યા છે. એક ઉમરાવને 12 પટાવત, એક નિશી એક નિશી 30, એક ધણીને એક ધણિયાતી વિગતે 720 એવા 100 સરદારે ગઢ ઘેર્યો, એને જીતીને પાર પડવું છે. ખબરદાર મનસુબાજી, આ તો ખાંડાની ધારે સડવું છે. એક ઉમરાવને 12 પટાવત એટલે એક ઉમરાવ એટલે 1 વર્ષ. એક ઉમરાવને 12 પટાવત એટલે 1 વર્ષ ને 12 મહિના. 12 મહિનામાં એક ધણીને એક ધણિયાતી એટલે રાત્રિ અને દિવસ. એક ઉમરાવને 12 પટાવત, એક એક નિશે 30, એક ધણીને એક ધણિયાતી વિગતે 720. રાત દિવસ ગણે એટલે 720 થાય ને, વિગતે 720 એવા 100 સરદારે ગઢ ઘેર્યો. 100 વર્ષનું આયુષ કહેવાય. એવા 100 સરદારે ગઢ ઘેર્યો, એને જીતીને પારે પડવું છે. એ ખબરદાર મનસુબાજી, આ તો ખાંડાની ધારે સડવું છે. હે, કાયમને માટે ઈનો ઈ રંગ, ઈનો ઈ ભાવ, ઈનો ઈ પ્રેમ. આપણે આ મૂળ બાપુની, મોહન બાપાની આપણે વાત કરી. હે, આપણા બુઢિયાઓ બધાય છે દેવ જેવા, એની બધી વાત કરી. આ બધા એક રંગાની વાત છે ને. વર્ષોના વાણા વાઈ ગયા, જેના ભાવમાં ફેર નહીં, જેના પ્રેમમાં ફેર નહીં, જેના લક્ષ્યમાં ફેર નહીં. હે, એટલે જ કીધું ને કે નમા ગમા ખમા જેમાં બહુ ગુણ હોય, પરશુરામ કે દેવ દેવની ક્યાંય ખાણ ન હોય. હે, અમારે નાણીદાસ બાપુનું સન્માન રહી ગયું છે, પરસવાડે બેઠા છે. હું પધારો નાણીદાસ બાપુ, પધારો આ બાજુ. નાણીદાસ બાપુનું સન્માન પછી પ્રોગ્રામ પૂરો થાય પછી કરશું. તો એક રંગા પુરુષો છે આપણા બાપા વીરારામ બાપા. એના જીવનની અંદર પૂજારામ બાપાનું મળવું થયું. અમારા ગામની અંદર પૂજારામ બાપા સમાડી મામદ બાપુને હિસાબે ખૂબ પધારતા. તો એક વખત ઉતારામાં બાપાને ઉતરેલા 5-7 પુરુષો ત્યાં ગયેલા. તો પેલો દાખલો, પહેલી વાર બાપાની છોકરા બધા રમતા રમતા ત્યાં ગયા. એટલે છોકરાઓ અઘોસર છે, ધ્યાન રાખજો. વિસાકુસા હોય પાછા એની વાતમાં તરત જ મોજ આવ્યો. પણ છોકરાઓ, તમારે વિશીથી બીવાર નથી. આ પૂજો પઠાણ બેઠા છે, પૂજો પઠાણ બેઠા છે, તમારે બીવાની જરૂર નથી. તમને વિશી નું કવડે, અને વિશી કવડે તો તમને સડે પણ નહીં. તો બાપા કે અમે તો બીજે દિવસે 2-3 છોકરા ગાયું સારવા, ઢોર સારવા ગયા ને, ત્યાં પાણા ઉસકાવીને વિશીના પૂસડા પકડવા મળ્યા. અમને નો કવડ્યો. અમને પૂજારામ બાપાએ કીધું અમને નો કવડ્યો. વિશીના પૂસડા ચાલીના મધર કરે, કવડે નહીં મારા બોલ. સંત મહાપુરુષો વિભૂતિઓના પ્રતાપ તો તમે જુઓ. આ આપણા ઘરના આંગણાની વાત, મહાપુરુષોના કોલ, મહાપુરુષોના વસનું કથન તો જુઓ. એના કથન જુઓ, એનું ભજન જુઓ. છોકરાઓ, તમને વિશી નો કવડે ત્યાં બીજે દિવસે ઢોરમાં જઈને પાણા ઉસકાવી અને મળ્યા વિશીના પૂછડા પકડવા. તો એમ થાય ઘણા ડાયા હોય એમ કે ભાઈ એવું કઈ થોડું હોય. પ્રહલાદ અગ્નિમાં હોયમો, અગ્નિમાં જેને લાકડામાં અગ્નિ શાપીને પ્રહલાદને એમાં બેહાર્યા. અજ્ઞાન અને અગ્નિ હોવા છતાંય પ્રહલાદ નો બળ્યા. ઈ ક્યું વિજ્ઞાન હતું? હે, થંભને બથ ભરાવી તો ઈ પ્રહલાદ નો બળ્યા. ઈ ક્યું વિજ્ઞાન હતું? નાથ રે નિરંજન તેરા ઘર તો અકળ છે, માંડ માંડ પોષ્યા છે કોક નરમથી. હે, કે પાંડવોને ભેળા રહીને ઝેરના લાડવા ખવડાવ્યા, એને મરવા ન દીધા. ઈ કઈ હતી ગતિ? ઝેર ઝેરનું કામ કરે છે, ઝેર ન સડ્યું એમાં ક્યું વિજ્ઞાન? આદિ લગી એ વિજ્ઞાન કોઈ હજી એને ગોતી શક્યું નથી. મીરાને ઝેરના કટોરા પાઈ દીધા, ઝેર ન છડ્યું ઈ ક્યું વિજ્ઞાન?
એ વિજ્ઞાન હજી કોઈ ગોતી શક્યું નથી. પૂજારામ બાપાએ કીધું કે છોકરાઓ તમને વીસી નો કવડે ને વીસી પકડવા મળ્યા અને વીસી નો કવડ્યો ઈ કયું વિજ્ઞાન? આવું પ્રતાપ, એવા પ્રતાપી પુરુષોના શરણે મસ્તક નમાવી દીધું સમજતા કે હવે વાટ લગાડાય જ નહીં, ખોટી થવાય જ નહીં. હવે સમય જે છે એ લેખે લગાડી દેવાય. જોત જોતામાં એ કાયમનો પહેહારો, કાયમનો પહેહારો. દર વર્ષે પૂજારામ બાપાને બાપા એક બત્તારો ધાબળો ઓઢાડતા, બત્તારો ધાબળો બાપાને ઓઢાડતા. એક વખત અમારે ગામમાં જાદુ બાપા એ પણ પૂજારામ બાપાને મળેલા. તો બાપાને પૂજારામ બાપાને કીધું કે આપણે ભગત દર્શન કરવા, પૂજારામ બાપાના દર્શને અમરનગર જવું છે. બાપા કે જાય. તો બાપા એ કે આપણે અહીંથી જાય છે, ઠાલા હાથે ન જવાય, આપણે 2 ગુણ અનાજ લેતા જાય. એ 2 ગુણ અનાજ લેતા ગયા છે. 2 ગુણ અનાજ લેતા ગયા છે. ન્યા જઈને પૂજારામ બાપાને કઈ વાત નથી કરી, પણ બાપાએ સામેથી કીધું, આ બાજુ પૂજારામ બાપાએ સામેથી કીધું કે જાદુભાઈ તમે અનાજ લાવ્યા છો? કે બાપા લાવ્યા છે, પણ મેં નથી લીધું, વીરા ભગત લાવ્યા છે, વીરા ભગત લાવ્યા છે. ત્યારે પૂજારામ બાપાને મોજ આવીને કીધું કે આજ મારા ઘરની અંદર ઈ દાણા પૂરે છે ને, પણ આખી જિંદગી હું એની ઝૂંપડીમાં દાણા પૂરે. આખી જિંદગી એની ઝૂંપડીમાં હું દાણા પૂરી. ત્યારે આ બધું આ સામું જ પ્રમાણ દેખાય છે ને, બોલ્યા એનું પ્રમાણ તો જો. અત્યારે ભલે વીરા ભગત અહીંયા દાણા લાવ્યા, પણ કાયમને માટે એની ઝૂંપડીમાં હું દાણા પૂરીશ. આ મહાપુરુષોના કોલ. આપણે ક્યાં કમાઈ કરીને ઊંધા પડી ગયા છે? આ બધું પ્રતાપી ભજનાનંદી પુરુષોનો છે. આપણે તો હરખા કોઈ દી જાગી નથી ગયા, કોઈ દી સરખા બેહી નથી શીખ્યા. આપણે દિલથી હું સેવા કરી, પણ દયા કૃપા પ્રતાપી પુરુષોની છે, ભજન આ પ્રતાપી પુરુષોનું છે. કેટલાય પ્રસંગો બાપાના. આજે અમારે મુંબઈથી વિનોદભાઈ આવ્યા, એ મને કહેતા હતા કે આપણે બાપાનું પુસ્તક લખી. અમારી ઘણા ટાઈમથી ભાવના છે, પણ સમય આવે બધું બનશે. બાપાનું પુસ્તક જરૂર બનશે. કારણ કે એના પ્રસંગો તમે કેટલાક પ્રસંગો તમે લ્યો, કેટલાક પ્રસંગો વર્ણવો. એના જીવનની અંદર જ્યાંથી પૂજારામ બાપાનું મળવું થયું ત્યાંથી તે છેલ્લા શ્વાસ સુધી અગ્નિ સમાન જીવન, અગ્નિ સમાન ડાગડુગ વગરનું જીવન, કોઈ એમ ન કહી શકે. ત્યારે ભક્તિ તો ખાંડા ધાર એટલે કીધી છે નાનદા બાપુ, ખાંડા ધાર એટલે કીધી છે. જીવનની અંદર 5 દિવસ 2 કાંઠે ને પછી ગોતા ન જળવું, એમ નહીં. છેલ્લા શ્વાસ સુધી કાયમને માટે આ મહાપુરુષો, મળેલા મહાપુરુષોની સેવા, જીવ માત્રની સેવા, પ્રાણી માત્રની સેવા. આપણે ગઈ બીજમાં કોણ જાય, ઓલી બીજમાં વાત કરી હતી કે બાપા અહીંથી આટકોટ જતા હશે, એમાં એક વાહન ગાયું ને વાસડા એ ભરીને કરતલખાને લઈ જાય નટુભાઈ. બાપા સામે મળ્યા, એને ખબર પડી 2-3 બુઢિયાઓ 2-3 બાબલાઓ એવા હશે માલપા ઉભા ને, કે ક્યાં તમે લઈ જાઓ છો? કે ક્યાંય નથી લઈ જતા, અમે વાંઢે જાય. કે વાંઢે નથી જતા, સાચું કહી ગયું. વાંઢે નથી જતા, સાચું કહી ગયું. એ કે કાંઈ નહીં, અમને તો કે મજૂરી મળે, હવે રોટલા તો અમારે કાઢવા ને, અમારે બીજું શું કરવું, અમને 70 રૂપિયા આપશે એટલે અમે એને મૂકવા જઈએ. અરે તમારી ભલી થાય, ભરવાડના દીકરા ઉઠીને તમે આવા ધંધા કરો છો?
સારું લાગે આપણને, શોભે, આમ કરાય, આ બધું ભોગવવું પડે. કે ભગત ઈ કાંઈ અમને ખબર નથી પડતી, અમારે તો રોટલાના ફાફા છે, તો અમારે કંઈક ધંધો તો કરવો ને. એ કે હું મજૂરી દઈ દઈ, તમે આ ઉતારી નાખો. ઘડીક ઉભા રહ્યા, પાછી એને ગાડી જવા દીધી જસદણના રોડે, જસદણથી વિશ્યા રોડે. બાપા ન્યા પાછળ ગયા, ન્યા જઈને ગાયોને વાસડાઓને બધાને ઉતરાવી નાખ્યા, નીચે ઉતાર્યા. ઓલાને કે તમે આઈનાને ઉભા રહીજો, ઈ તમને 70 રૂપિયા આપે છે, 95 રૂપિયા આપે છે, તો હું તમને 5 રૂપિયા વધારે આપીશ, તમે અહીંથી જાતા નહીં, આ ગાયો અહીંથી ક્યાંય ભાગી ન જાય. એ બાપા ઘરે આવ્યા, એ થોડા જાજા ફોતરા એટલે ઘરેણા હશે, એ બધું લઈ અને પાછા ગયા. એ જસદણની બજારમાં ઘરેણું મૂકી, ઓલી પણ નીણ નખવી, ઓલાને મજૂરી આપી. ઓલા ગાડીવાળાને કે જો તું કાંઈ પણ આડાવડું કરીશ એમ, કારણ કે લપ તો કરે, કાંઈ પણ લપ કરીશ ને તો આ પોલીસવાળા છે ને એ તમારે માટે જ છે. એ કે ભગત કાંઈ એવું કરતા નહીં, અમે કાંઈ નહીં, કે અમારે ભાડું નથી જોતું, અમને જવા દો. એ આપણે જે સાસ્યા બાપુની જે ગૌશાળા રહી, એ ઠેકાણે ભરાડ, એ ત્યારે એ ગૌશાળા એ સંભાળતા બાપુ. એ ગૌશાળામાં ત્યાં ગાયું મુકાવી અને ત્યાં આખો પાછો બીજો એક ટેમ્પો શેવડીને ભરીને નાખી આવ્યા. અને બોલાને બધાને ભલામણ કરી કે આનું પૂન કોઈ દી તમને નહીં ખૂટે, આની સેવા કરી કોઈ દી જાહે નહીં. અને ઓલાને ત્યાંથી રવાના કર્યા. ધન્ય છે આવા મહાપુરુષોને. પરમાર્થને માટે ઘરેણા વેચી નાખવા કાંઈ નાની વાત છે? નાની વાત છે? આપણે એક સા પીરસતા હોય ને આપણને ખબર હોય કે આપણે સા પીવો છે, વાહે વધે એમ ન હોય તો આપણે ધીમી ધાર કરી, ધીમી ધાર કરી કે આપણી વાહે રહે ને એમ. ઓલાને તમારે નો ના પાડવી હોય ને તોય ના પાડવી પડે, એટલી પતલી ધાર કરે. અને આ ઘરેણું પરમાર્થને માટે મૂકી દેવું કઈ નાની વાત છે? એવા તો બાપાના જીવનના કેટલાય પ્રસંગો. પ્રતાપ સદગુરુ સંત મળ્યાનો એનું પ્રતાપ. માટે જીવનની અંદર કાયમને માટે હિંમત રાખી અને સત્યના માર્ગે હાલવું, સજનનો સંગ રાખવો, દેવી પુરુષોની સાથે રહેવું, ભગવતી પુરુષોની સાથે રહેવું. નહીં તો જવો જીવનની મજા. એ તમારા કુટુંબની અંદર ભક્તિ રહે, તમારા બાળકોમાં સારા સંસ્કાર આવશે, એ પણ સુખી થાય. નહીં અને એક સદગુરુની મર્યાદા દેહમાં પ્રાણ રહે ત્યાં લગી રાખે, દેહમાં પ્રાણ રહે ત્યાં લગી મર્યાદા રાખે. આ બધી મહાપુરુષોના મુદ્રા લેખ છે. એ ખબરદાર ખાંડા ધારે ચડવું છે, એ વાત એવી છે. અને છેલ્લા શ્વાસ સુધી, છેલ્લા જીવન સુધી મહાપુરુષો ગંગા નદીનો પ્રવાહ વહે એવી રીતે વહી ગયા. જ્યાં કણકો હતો ત્યાં રોકાણા. તમે જો દાન મહારાજ ગામડે ગામડે ફર્યા, ગાયોની સેવા કરવા માટે વાંઢિયારું કર્યું, વાંઢિયારું કર્યું. ફરતા 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 કેટલાય ગામડાની અંદર દાન મહારાજ ગાયું લઈને ફર્યા છે. એક પીર હુંદો પીર જ્યારે ગીગડા પીરનું પ્રાગટ્ય થયું અને ઈ જ્યારે જગ્યામાં આવ્યા, એનું પ્રાગટ્ય થયું ને મોટા થયા ને પછી એ લોકો બીજા લોકો એને કનડવા માંડ્યા. એક વખત તો એમ કહેવાય છે કે આપા ગીગાને ઢોર માર માર્યો, ઢોર માર માર્યો અને ગંજીવાડામાં નાખ્યા કે હવે આનું પૂરું થઈ ગયું, એવું નક્કી કર્યું. તો બીજે દિવસે ઢહડાતા ઢહડાતા હવારે આપા ગીગા ન્યા દાના આપા પાસે આવ્યા. ત્યારે આ શું થયું? આ શું થયું કે ભાઈ આપણી ઝોક મોટી, ગાયું જાજી, એમાં ઢોર બાંધ્યા, એમાં ખૂટિયા બાંધ્યા ને તે મને લગાડી દીધું.
બાપા દાના કે ભાઈ જગ્યાઓનું ખાઈને ખૂટિયા ફાટ્યા છે મને ખબર છે, જગ્યાઓનું ખાઈને ખૂટિયા ફાટ્યા છે એ મને ખબર છે, પણ હવે એને અત્યારે કાંઈ કહેવાય એમ નથી. આપણી જોકમાં ગાવું કેટલી છે કે બાપા 116 216 ગાયું છે, 216 ગાયું છે. તો એ તો માળાનો મેર થઈ ગયો. 108 ગાવું અહીંયા રહેવા દો ને 108 ગાવું તમે લઈ જાઓ, 108 ગાવું તમે લઈ જાઓ. પણ બાપા હું ક્યાં જાઉં, મારી કીધે શું થાય? જો ભજનાનંદી પુરુષો, કમાઈવાળા પુરુષો છે ને, કોઈ દિવસ આપબળ નથી રાખતા, હરિબળ રાખે છે, તુહી બળ રાખે. અમે આમ કરી, અમે આમ કરી, અમે આમ કરી એમ નહીં. પરમાત્મા કરે એમ થાય એવી રીતે કે બાપા હું કઈ રીતે આને રાખી શકું કે જો તમારે ક્યાંય માગવાનું નથી, કોઈને કઈ કહેવાનું નથી. તમારે જ્યાં ગાયું તમે હાકે જાઓ, જ્યાં ગાયું શાંતિથી ઓગાળે, આખી રાતમાં ગાયું ભડકે નહીં, ત્યાં તમે સીપીઓ ખોડી દેજો અને સતના આધારે તમે ધામ, ત્યાં તમે ધામ બાંધજો, ત્યાં તીર્થ મંડાય. તો એમ કહેવાય છે ફરતા ઘણા ત્યાંથી સલાળાથી હાલીને નીકળતા, રાતો રોકાતા, દિવસ રોકાતા. એ આંબા ઝાડને કાંઠે એ જગ્યાએ મોટા ઝાડ હશે, ત્યાં ગાયુંને રોકી છે. ગાયુંને નીણ મળી ગઈ છે, ગાયું સારો શરીર આવી છે, ત્યાં પાછી નીણ મળી છે. બધાએ વાળું પાણી કર્યા, ગાયું જાણે જોકમાં બેઠ્યું એમ શાંતિથી બેહીને વાગોળવા મળી છે. બધી ગાયું ઓગાળતા 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 જોવે કેટલાય ભગવાનના દર્શન કરનારા હોય કેવા લાભ લીધા છે. ગાયું કે ઓગાળતી હોય ને તો અમને ભગવાન કૃષ્ણના દર્શન થાય. ગાય ઓગાળતી હોય તો એમાં ભગવાન કૃષ્ણના દર્શન મુખમાં થાય. તો આખી રાત ગાયું ઓગાળી શાંતિથી ભડકી નહીં તો ન્યા શીપીઓ ખોડ્યો તો સતના આધારે, જે અત્યારે આપણે સતાધારના નામે ઓળખી છે, સતાધારના નામે ઓળખી છે. અત્યારે હાલમાં સતાધારની જગ્યામાં રઘુબા બાપુ, સતાધારની જગ્યામાં હજી અત્યારે દૂધ જમણાતું નથી, એમનેમ દૂધ જામી જાય છે. હાલની તારીખમાં સત્તાધારની અંદર દૂધ મેળવવાનું નથી. દૂધને જેટલું જોઈએ એટલું દૂધ, જેટલું જામણવાનું એટલું દૂધ રાખી દે એટલે દૂધ દહીં થઈ જાય છે હાલમાં. અત્યારે જો મહાપુરુષોના પ્રમાણ જુઓ તમે, હે આમાં કાંઈ વિજ્ઞાન કાંઈ કામ કરી શકે? કાંઈ કામ કરી શકે? તાઈ ભક્તિનો પ્રતાપ એવો છે. એમનેમ કાંઈ સંતો કાંઈ મસાલા પી ગયા ને બોલ્યા એવું નથી. મહાપુરુષો ગાંડા નથી થઈ ગયા, ભજન બોલે છે, કમાઈ બોલે છે. આનો લાવો એવો છે, એવો હરિભજવાનો લાવ ભજન કોઈ કરશે, પ્રેમેથી ગાય છે પ્રેમળ દાસ, ભક્તોના દુઃખ હરશે. ભગવાનનું ભજન કરતા હજી કોઈની લાજ જાતા નથી જાણી, જેની સુરતા હોય સામળિયાની સાથ વધે છે વેદને વાણી, વધે છે વેદને વાણી. એવો પ્રતાપ છે. મહાપુરુષો ભજન કર્યા, ગાંડા ઘેલા ભજન, ગાંડા ઘેલા થઈને ભજન નથી કર્યા. આનો લાવો છે. કેવો પ્રતાપ છે, કેવો પ્રતાપ છે. જગતની અંદર કોઈ ન કરી શકે એવા કાર્યો ભક્તિથી થાય છે, ભગવાનના ભજનથી થાય છે. તો એવો પ્રતાપ છે ભક્તિ કર્યાનો, ભજન કર્યાનો, સંત સેવાનો. એવા ભજન કોઈ કરશે, ગાય છે પ્રેમળદાસ ભક્તોના દુઃખ હરશે. તો એવી ભક્તિની શોભાની વાતો જે મહાપુરુષો કરે છે એ શું કામે કે જીવના કલ્યાણ માટે, કલ્યાણ માટે. તો પેલા રે યુગમાં પ્રહલાદ રાજા જાનૈયા સતીર
રત્નાવળીએ સોખલી અને મોતીડે વધાવ્યા. પેલા રે યુગમાં પ્રહલાદ રાજા જાનૈયા થયા તો 5 કરોડ ને સાથે લઈને ચાલ્યા. હાલો રે હાલો હાથરડી શણગારો. આ શોભા એ ભગવાન મળ્યા એના લાવા એને લીધા એની શોભા તો જો. ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે ગોવાળિયાઓ હતા, એને કોઈથી ઠાક ન લાગ્યો અને કોઈથી કંટાળો ન આવ્યો. ભગવાને જેમ કીધું એમ કર્યું, કારણ કે ભક્તિનો લાવો એવો છે. સંન્યાસીઓ આપણા ભારત દેશની અંદર કેટલા સંન્યાસીઓ છે એ તમે જુઓ તો શરીરના એને કોઈ પણ સુખોની પડી નથી, ભગવાનના ભજનની પડી છે. એવું ભક્તિનો લાવો છે, ભજનનો લાવો છે. અમારે વિનુબાબુ વાત કરતા હતા કે અયોધ્યા બાજુ કેટલાય સાધુ સંતો જંગલની અંદર રહે છે. તમે જુઓ તો પહાડોની અંદર નાની નાની પર્ણકુટીઓ, હવે ત્યાં લાઇટ નહીં, પાણી નહીં, જનાવરોની બીક, એરું નીકળે, પડકા નીકળે, પણ ભક્તિનો લાવો એવો છે. એને એમાં વિતવાર એવો હોય, એવો વિશ્વાસ એવો હોય, ભજન કર્યાનો લાવો છે. સતી રત્નાવળીએ સોખલી અને મોતીડે વધાવ્યા તો પ્રહલાદની સાથે ભક્તિનો લાવો લેનાર 5 કરોડને લાભ મળ્યો. આ તો યુગો યુગથી મહાપુરુષો એ જ રીતે આવે છે, આ પૃથ્વીમાંથી અવતરે છે. કોઈ જાગો કોઈ પીયો એ હરિના નામનો હાથ પાડે છે. અને જે જાગ્યા અને જે લાભ લઈ ગયા એ હરિના જાનૈયા બન્યા છે. તો શું કે છે? બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજા ઈ જાનૈયા તો 7 કરોડ સાથે લઈને ચાલ્યા. તો ત્રીજા યુગની અંદર એ ત્રીજા રે યુગમાં યુધિષ્ઠિર રાજા જાનૈયા. ત્રીજા રે યુગમાં યુધિષ્ઠિર રાજા જાનૈયા. એ સાતા રે એ નવરે કરોડ લઈને રે ચાલ્યા. એ નવરે કરોડ લઈને ચાલ્યા. હાલો રે હાલો હાથ લડી શણગાર. હાલો રે હાલો હાથ લડી શણગાર. વર ઘોડે ચડ્યા છે મારો વાલો. વર ઘોડે ચડ્યા છે મારો વાલો. હાલો રે હાલો હાથ લડી શણગારો. હાલો રે હાલો હાથ લડી શણગારો. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજા 9 કરોડ ને કર્યા છે જાનૈયા. સંતો મહાપુરુષો એ પોતે જાગીને બીજાને અનેકને લાભ આપે છે, કૃતાર્થ કરે છે.
યુધિષ્ઠિર રાજાએ 9 કરોડ ને લાભ આપ્યો. વિચાર તો કરો, એને ક્યારે ઊંઘ કરી છે, ક્યારે પોરા ખાધા છે. જીવનની અંદર સતત નદીની ઘોડે જે વહ્યા હોય ત્યારે આ યોગ બને છે. બાકી નાનું એવું કાર્ય એક દિવસ જાગ્યા હોય તો 7 દિવસ તો સાંભળે. અમારે ઉજાગરો તેદુનું માથું ચડી ગયું. હે, અમે આ કાર્યક્રમ કર્યો ને પછી તેદુના એટલો બધો ઠાક લાગ્યો ને પછી હવે એમ થઈ ગયું કોઈ દી આપણે આયોજન નામે નથી કરવું. એનું આ કામ છે? એનું આ કામ નથી. એ તો રાકા ને ભિખારી કહેવાય, ઠાકેલા કહેવાય. આ તો હરિના નામ ઉપર જે હાજર રહે છે. કહુંબાનો અમલ આવે ને, કેપ આવે ને, આ તો કસુંબલ ડાયરો કોક દેખાય છે એટલે આપણે વાત કરી. નકર આપણે કઈ એવું નહીં. એને પૂછો તમે, એને આવે ને પાવર. તો આનો એવો પાવર છે. આપણા મહાપુરુષો તમે જુઓ, હાલ વર્તમાનમાં લાભુ દાદા, દેવારામ બાપા, એ મહાપુરુષો રાત દિવસ વિસ્તરણ કર્યા, કાયમને માટે રાત દિવસ. અમે ત્યારે મારી હાવ નાની ઉંમર, ભલારામ બાપાની એમ્બેસેડર ગાડી, એમાં તો મને સાંભળતું નથી એટલી વખત બાપાની હારે પ્રોગ્રામમાં હું ગયો હોઈશ. પણ એ પુરુષો તમે જુઓ તો કાયમને માટે તાજેતરમાં એ ભજનના પ્રોગ્રામ. હવે તો તમે માનો 1 વાગે ત્યાં લાંબા ટૂંકા થાય ને બંગા ખાય, આપણને એમ થાય કે આખો ગિનાર વયો જાય. હે, બંગાહા છે ને એ આ મોક્ષ છે ને એ આખા નગરનો દરવાજો છે. બંગાહુ આવે ને એટલે એ નીંદર ને નોતરે છે, પધારો પધારો. બંગાહુ આવે, બંગાની વાહે નીંદર આવે. પેલા આળસ આવે, આળસ બંગાહુ લાવે, અને બંગાહુ લાવે નીંદર. પછી નિંદ્રા દેવી આવે એટલે પછી ધડોધડ એક પછી એક દરવાજા મળે બંધ થવા, આખું વિસાઈ જાય. પછી કે હાચું બાપુ હાચું. એટલે આંખોના દેવતાઓ રજા લે, એ નિંદર કરે એટલે કાનના દેવતાઓ કે ભાઈ તારે નહીં તો મારે શું પડી જાય, એ જોવાનું બંધ કરે તો આ સાંભળવાનું પછી આ બંધ કરે કે ભાઈ તારે નહીં તો મારે શું. એટલે સંતો મહાપુરુષોએ કીધું કે જ્યાં ભજન સત્સંગમાં આપણે બેઠા હોય ત્યાં આખું વિસીન ન બેસે, કારણ કે નીંદરનો સ્વભાવ છે. આખું વિસો તો નીંદર આવે. જ્યારે આપણે સારા પ્રસંગો કરી ત્યારે આપણે બધા ઘરના બધા દરવાજા ખુલ્લા મૂકી, કોઈ મહેમાન આવે બધું જોવે જાણે. દરવાજા ક્યારે બંધ કરવાના હોય? શોર રાત્રિ પડે એટલે દરવાજા બંધ કરવાના, કે કૂતરા આવી જાય, શોર આવે. તો ભજનમાં બેઠા હોય, સત્સંગમાં બેઠા હોય તો આખું ખોલી રાખીને બેસી તો નીંદર ન આવે. તો આંખોના દેવતાઓ ના પાડે એટલે કાનના દેવતાઓ તરત જેને કે ભાઈ તારે નથી તો મારે શું છે. પછી તો શું સત્સંગ, શું ભજન, એ પછી કાંઈ લેવા દેવાનું, પછી કાંઈ લેવા દેવાનું. પણ આ બધા સંતો મહાપુરુષોએ આપણને યોગ શીખવાડ્યા છે. ઉજાગર પુરુષો બાપાના પ્રોગ્રામમાં ભજન સત્સંગમાં આપણે ગયા હોય તો વાહે કોઈ દી બેહાય નહીં. એક વખત અમરનગર કરમાળ કોટડા આપણી ગાયું હતી ને અમે કરમાળ કોટડાથી એક સૌજી ભગત એ અમે સૌજીભાઈ કરમાળ કોટડાથી અમરનગર હાલીને ગયા. મને ઘણા ટાઈમથી એવી ભાવના કે પૂજારામ બાપાના સમાધિએ આપણે હાલીને જવું છે, એટલે હાલીને અમે ગયા. આખો દિવસ રાતે ત્યાંથી નીકળ્યા, આખી રાત હાલ્યા. બીજા દિવસે સાંજે અમરનગર અમે પૂગ્યા.
સમાધિએ ધજા વિધિ નહીં ચાલતું હતું. દર્શન કર્યા, સાંજે બધાએ મારે પ્રસાદ લીધો. એટલે મને વિચાર આવ્યો કે આજ થાક્યા છે તો જો લવ આવી જાય. અને બાપાનો આકો એવો હતો એટલે હું થોડોક આમ સેવાડે બેઠો. તો દેવારામ બાપાએ તરત જ મને બોલાવ્યો. મને કે બેટા આપણે આમ કોઈ દી એમ સેવાડે બેહાય, આપણને જેવા ભાવે એવા મજીરા વગાડાય એમ બેહાય. કેટલા વર્ષોના વાણા વાઈ ગયા. એને શાન કરી દીધી, શાન કરી દીધી, શાન કરી, પણ આવી શાન જગતમાં કોણ કરે? આવી શાન જગતમાં મારા બાપ કોણ કરે? હામુના એમ કે તો તમારે ઠાક્યા હોય તો ઘડીક લંબાવી દેજો. ભાઈ લંબાવવું છે, આખી જિંદગી લંબાવવાની છે. અને આવા મહાપુરુષોએ આવી શાન કરી એટલે આપણે અત્યારે જાગી છીએ. નકર આપણે આ નવરાય હોય હે જગાડ્યા એને, મજીરા વગાડાય, બેહાય. આવો સત્સંગ પછી ક્યાં મળશે? તો ધન્ય છે મહાપુરુષો. સંતો જગાડે છે, સંતો ઉજાગર બનાવે છે. અને સાસા જીવનનો સાસો રાહ બતાવે છે, સાસો ઘાટ ઘડે છે. માટે સત્સંગમાં આળસ ન કરવી, સત્સંગમાં પ્રીતિ રાખવી, એ ભોળા ભાવથી જીવનમાં સત્ય ભક્તિને વસાવવી. બાકી તો આપણા જીવનની અંદર આપણે બધાને પુરુષાર્થ તો કરવાનો જ છે, પણ પુરુષાર્થની સાથે આ કામ સફળ કરી લેવું. તો યુધિષ્ઠિર રાજાની સાથે 9 કરોડ જાનૈયા બન્યા છે. 9 કરોડ જાનૈયા બન્યા છે. સંતો મહાપુરુષો ઉજાગર પુરુષો છે. અત્યારે તમે જુઓ મોરારી બાબો જેની કાયમ માટે કથા હોય, એટલે એને હું લોઢાના શરીર છે? ધન્ય છે, ધન્ય છે. કાયમ કથા હોય, કેવડી એની ઉંમર થઈ છે. આપણે તો ક્યારેક વિચાર કરી કે જરીક તબિયત એવું હોય તો આપણને એમ થાય કે આ પ્રોગ્રામની તારીખ ન લીધી હોત તો સારું હોત, એને આ ન પાડી હોત તો સારું હોત. તો ધન્ય છે એ મહાપુરુષો. એને વેલો અને વળી કેટલું ટાઈમ ટેબલ વાળું હોય. જે ટાઈમે કથામાં જવાનું ફરજિયાત જવાનું. પાછા જ્યાં ઉતારો હોય ત્યાં પાછા 5 પછી પુરુષો મળવા આવે. તો તેલ ધારાવત સંતોની ભક્તિ હોય છે. આ તો પછી જગતનો તો નિયમ છે, ગયા પછી વખાણ કરે, ગયા પછી વખાણ કરે. બાકી હયાતમાં એ લાભ લઈ લ્યો, હયાતમાં ઓળખી લ્યો, હયાતમાં સેવા કરી લ્યો. એવા પુરુષો હોય તો હયાતમાં ઓળખી લ્યો ને અરસપરસ આનંદથી રહ્યો. એકાબીજાની ભૂલ હોય તો ટપાટપી ન કરવી. એને કેવું કે આ ભૂલ છે. 5 માણસો આપણા સત્સંગી હોય તો એની ભૂલ થાય તો એની અરે ખેદ ન કરવો, પણ એને કેવું ભાઈ આ તમારી ભૂલ છે. સાથે રહેવાનો મોટો મહિમા છે. ગમે ત્યાં જાય, ગમે ત્યાં તમે જાઓ, 1 કરતા 2 ભલા, 2 કરતા ભલા 4. પાસે તો પાંડવો કેવાના તો ભગવાન કૃષ્ણ ભેળા ને ભેળા. ત્યારે તેલ ધારાવત મહાપુરુષોએ ભક્તિ કરી છે. જીવનની અંદર નાની મોટી ભૂલો બધાથી થાય છે. જીવનની અંદર ક્યારેક ક્યારેક 2 પગલા આપણે ખોટા હાલતા હોય. બધાના જીવન જુદા જુદા હોય છે. તો એના કોઈના અવગુણ ન જોવા, ગુણિયર બનવું. બાકી અવગુણ જોવાને માટે તો ઘણું અઘરું છે. પછી જ્યાં જોવો ને અવગુણ. જાદુભાઈ આમ, મનસુખભાઈ આમ, પ્રહલાદ સાહેબ આમ, નાનદા બાપુ આમ. એમ નહીં, ગુણગ્રાહી બનો. તો બારવટિયાને પીર સંતોએ બનાવ્યા. જો એનામાં અવગુણ જોયા હોત તો આ વસ્તુ બનત. બધાની સાથે હળી મળીને રહ્યું. બધાએ મહાપુરુષોએ ઈ લાવા લીધા છે. બાકી જગતની અંદર એ ભૂલું પડતા વાર નથી લાગતી.
માર્ગે હાલવામાં વાર લાગે પણ ભૂલું પડવામાં વાર નથી લાગતી. માટે જીવનની અંદર કોઈ નિંદા કરે તોય રાજી થાવ, પણ ભગવાનની ભક્તિને હૃદયમાં રાખો. જેમ એક રાજા મહારાજા, એણે સારું ક્યારે અન્નદાન કે સારું દાન કરેલું નહીં. એમાં નારદજી નું કે છે મળવાનું થયું. નારદજીને કીધું કે સ્વર્ગમાં મારે માટે શું તૈયારી છે, સ્વર્ગમાં મારે માટે શું તૈયારી છે, કે તમારે માટે એક આખો રૂમ લાદનો ભર્યો છે. અરે મારા બા, લાદ કેમ ખાવી, કે પણ હવે તમારે માટે છે તો હું છે, બીજું તો શું, કે તો હવે એને માટે તમે મને રસ્તો બતાવો કે એમાંથી મારે ઉઘરાય કેમ. એક કામ કરો, આખા ગામમાં તમારી નિંદા થાય એવું કરો, આટલી બધી લાજ બીજા લઈ જાય. તો આને બીજે દિવસે બે ના દીકરાઓની રાણી હતી, પોતે રથમાં બેઠા વૈશમાં, બે બાજુની દીકરાઓની રાણીઓને બેહારી. તો ગામની બજારે સીડ્યા કે આખા એ બજારે વાતું ચાલુ થઈ ગઈ. રાજાએ તો બહુ કરી, આનું નામ કળિકા, આનું નામ કળિયુગ. આ રાજા કહેવાય. દીકરાઓની વહુ છે એને પડખે બેહારી છે. એ મળ્યા બધાએ નિંદા કરવા. આજ આ શેરીએ તો કાલે બીજી શેરીએ, ત્રીજી શેરીએ, 15 દિવસ આ રીતે ઘોડાગાડી આખી, તે આખો રૂમ સાફ. એમાં પણ હાથ લીંડોરા એક રહી ગયા. એટલે નારદજીને પાછા મળવાનું થયું કે નારદજી હવે મારે માટે કે આખો રૂમ તો ખાલી છે, પણ રૂમમાં એક ટેબલ પડ્યો છે, ટેબલમાં એક ડીશ પડી છે, ડીશમાં 8 લીંડોરા પડ્યા છે, ઈ તમારે ખાવા પડશે. કે એનું કારણ કે એક મોસી ભગત માવલો, એને તમારી નિંદા નથી કરી. હવે એની કોઈ તમે ઘોડાગાડી જવા દો, અને જો ઈ નિંદા કરે તો આમાંથી તમારો છુટકારો થાય. આ તો એની કોઈ ઘોડાગાડી જવા દીધી, એની કોઈ ઘોડાગાડી જવા દીધી, એક વખત જવા દીધી, બીજી વાર જવા દીધી. બોલો તો બૂટ સીવવાનું કામ કરે, બૂટ સીવવાનું કામ કરે. ઘોડાગાડી શેટે લઈને ઊભી રાખી દે આણે સામે. આ તો ભગવાનનો પરમ ભક્ત હતા. એ કીધે બાપુ ઈ હવે હાથ તો તમારે ખાવાના, હાથ ઈ તમારે ખાવાના. માવલો નહીં કાંઈ બોલે, માવલો નહીં કાંઈ બોલે. તો આ જીવન આવી રીતે છે. પણ જગતની અંદર તમારી કોઈક વાત કરે તો તમને ગમે, જરીકે ન ગમે. સારી વાત કરે તો ગમે, બાકી જરીકે એમ કહો કે એમ કે બાપુ તો આમ, તો બાપુ આપણને તરત સારું ન લાગે, ન લાગે. એમ સંતો કે છે નિંદા કરે ને નારાયણ જાણવા, વખાણ કરે સો વેરી, ઉલટ વાત લે હેરી, ઉલટ વાત લે હેરી. નિંદા કરે ને નારાયણ જાણવા, વખાણ કરે સો વેરી. એક વખત નિંદા થઈ જાય ને તો ક્ષેત્ર ચોખ્ખું થઈ જાય. માટે આ જીવન છે ત્યાં સુધીનો સંગ્રામ છે. મનુષ્ય અવતારનું લાવો એ મારા નાથનું ભજન છે, અને મારા નાથનું ભજન મનુષ્ય અવતારમાં થાય છે. અને એમાં કોઈ ગુરુ, સમર્થ ગુરુ મળે. સદગુરુ ની વિગત વારે વારે શું કામે કહેવાય છે કે ગુરુ તો ઘણાય, પણ સદગુરુ, જે ગુરુ આપણને શુદ્ધ બુદ્ધ કરાવે છે, આ દેહમાં રહેનારા આત્માની ઓળખાણ કરાવે છે, એનું નામ સદગુરુ કહેવાય. જે આપણને લક્ષ્ય સાસો બતાવે છે, જે પ્રાણ, જે આની અંદર પ્રાણ હાલે છે, એ પ્રાણની સાથે આપણા મનનો તાર સાંધી દે, એનું નામ સદગુરુ. કે હું હતી જન્મની આંધળી, મારા ગુરુએ બતાવી છે આંખ, ગુરુ ગમનું આંજણ આણતા મટી ગઈ સર્વે જાગ. એવા ગુરુ મળે
તો કલ્યાણ થાય. તો સોથારે સોથા યુગમાં બલી રાજા જાનૈયા એ તો 12 કરોડ લઈને સાથે ચાલ્યા. બલિરાજાના વખતમાં 12 કરોડનો ઉદ્ધાર થયો. તો બલિરાજા જાનૈયા ભગવાનના બન્યા અને 12 કરોડનો ઉદ્ધાર થયો. એવી રીતે આ યુગો યુગથી ભક્તિ એ રીતે હાલી આવે છે. તો આમાં જરીકે મનથી મોડું પડવું નહીં, દિલથી મોડું પડવું નહીં, અને કાયમને માટે મારા નાથનું ભજન કરી લેવું. ધંધામાં હાવ રોકાઈ ન જાવું, પુરુષાર્થમાં હાવ રોકાઈ ન જાવું, પેટ ભરીને ધંધો કરવો. પણ એવો સમય આવે, બાપા કહેતા કે વીરા બાપા કહેતા હતા કે છોકરાઓ કામ ધંધો ન કરે એ કોઈ દી સુખી ન થાય. કામ ધંધો ફરજિયાત કરવો, રાત દિવસ કરવું. પણ જેની ઘડી આપણને ખબર પડે કે અહીંયા ભગવત ભજન થાય છે, સત્સંગ છે, સંતો પધાર્યા છે, તો 1000 કામ પડતા મૂકી દેવા. સારું કામ કરવું છે તો બધાય કામ ઝટ દઈને પડતા મૂકી દેવા. કારણ કે જેમ સાપને કાસરી ઉતારી નાખે પછી કાસરી સામું સાપ જોતો નથી, એમ જીવનની અંદર ગમે એટલા કામ છે, ગમે એટલો પુરુષાર્થ ધંધો છે, એને એવો સમય આવે એટલે પટ દઈને મૂકી દેવો. અને કદાચ તમે પટ દઈને મૂકશો નહીં તો એક દિવસે ઓલો મુકાવાનો તો છે જ કાકો. એક દી મુકાવાનો છે, ગમે એમ તમે કરશો તો મુકાવશે. આમ દામ ઠામ આબરૂ ઇજ્જત કામ તમે જુઓ, અશો આના હશે. તમને એમ લાગે કે આ તો અમારાથી મુકાય જ નહીં, એક પલમાં મૂકી દેવા, નિમિષમાં મેલ દેવા. માટે જીવીને મરતા શીખવું. નકર એક દિવસે મૃત્યુ તો નિશ્ચિત છે, પણ જીવીને મૃત્યુને ભાળવું. સ્વામી વિવેકાનંદે કીધું કે આગળ મૃત્યુ પાછળ મૃત્યુ વચ્ચે હાલ્યા જાઓ તો વૈરાગ કાયમ માટે રહે. વૈરાગ કાયમ માટે રહે. તો મૃત્યુ છે નિશ્ચિત છે, પણ જીવતા મૃત્યુને ભાળો કે આપણે તો વ્યુ જવાનું છે, તો વૈરાગ જીવનમાં રહે. નગર તો આપણે કોઈને પાણીનો ગ્લાસ પણ નહીં પાઈ શકી, પાણીનો ગ્લાસ પણ નહીં પાઈ શકી. ત્યારે ચોથા યુગની અંદર બલિરાજા જાનૈયા 12 કરોડ લઈને ચાલ્યા. હાલો રે હાલો હાથલડી શણગારો, આ તો વરઘોડે સડ્યા છે મારો વાલો. એવી રીતે હરેક મહાપુરુષો પાર પડ્યા છે, એ માર્ગ આપણને પ્રાપ્ત થયો છે. તો બધા એને ખૂબ ખૂબ ધન્ય છે. જાણ્યા અજાણ્યા આજે આપણે ખરેખર બાપાની દયા કૃપાથી તિથિ મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવાનો છે. એનો આપણને હરખ છે, એનો આપણને આનંદ છે. તો છાવાળા છાપાવાના નથી ને, હવે છાપાવાના સભામાં આવવા દઉં ગાયકાના કે ભાગવાના બધે. હવે જીરણી બધાય સાથે બોલી અને બધાય ચા પાણી પી, પછી જેને નાસ્તા પાણી પાછા કરવા હોય તો અંદર તૈયાર છે. એટલે એક જીરણી બોલીને આપણે કાર્યક્રમ પૂરો કરી. એરાય પર દામ રળિયા મણા રે,
પરધામ રળિયામણા રે. માઇક્રોફોન. સંત વીરા રામના ધામ મારવાલા. સંત વીરા રામના ધામ મારવાલા. રાય પરધામ રળિયામણા રે. રાય પરધામ રળિયામણા રે. હે પંચાળ ભૂમિ રળિયામણી રે. ઓ પંચાળ ભૂમિ રળિયામણી રે. ભૂમિ રળિયામણી રે. ત્યાં પ્રગટા દયાળુ રે સંત મારવાલા. તું સંત મારા વાલા. એ પ્રગટા દયાળુ સંત મારવાલા. ત્યાં દયાળુ સંત મારા વાલા. ઓ રાય પરધામ રળિયામણા રે. રાય પરધામ રળિયામણા રે. સત્ય ધર્મને જાણવા રે. સત્ય ધર્મને જાણવા રે. સેવિયા સાસારે સંત મારવાલા. યા સાતા સંત મારા વાલા. એ સેવિયા સાસા સંત મારવાલા. સેવ્યા સાતા સંત મારા વાલા. ઓ રાય પરધામ રળિયામણા રે. રાય પરધામ રળિયામણા રે. સંત વીરા રામના ધામ મારવાલા. સંત વીરા રામના ધામ મારા વાલા. હે મહારે મંત્રને પામ્યા રે. મહારે મંત્રને પામ્યા રે. સેવા પૂંજલ ગુરુના શરણ મારવાલા. સેવા પૂંજલ ગુરુના ચરણ મારા વાલા. રાય પરધામ રળિયામણા રે. રાય પરધામ રળિયામણા રે. હે ઝાલર વાગે નાદ બ્રહ્મની રે. ઝાલર વાગે નાદ બ્રહ્મની રે. ઓ ઝાલર વાગે નાદ બ્રહ્મની રે. ઝાલર વાગે નાદ બ્રહ્મની રે. ઘટમાં ઓળખ્યા રે ઘનશ્યામ મારવાલા. ઘટમાં ઓળખ્યા ઘનશ્યામ મારવાલા.
જાતિ ભાતિ ના ભેદ ટાળ્યા રે 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 ઓળખાવા એક આત્મ રામ મારવાલા ઓળખાયા એક આત્મ રામ મારા વાલા ઓળખાવા એક આત્મ રામ મારવાલા ઓળખાયા એક આત્મ રામ મારા વાલા એ પોસે ઓ સાસા સંતને રે ઈ પોસવું સાતા સંતને રે સદગુરુ દેવનો પ્રતાપ મારવાલા સદગુરુ દેવનો પ્રતાપ મારા વાલા સદગુરુ દેવનો પ્રતાપ મારવાલા સદગુરુ દેવનો પ્રતાપ મારા વાલા ગાય પર ધામ રળિયા મણા રે આય પર ધામ રળિયા મણા રે ગાય પર ધામ રળિયા મણા રે રાય પર ધામ રળિયા મણા રે સંત વીરા રામના ધામ મારવાલા સંત વીરા રામના ધામ મારા વાલા સંત વીરા રામના ધામ મારા વાલા રાય પર ધામ રળિયા મણા રે ગાય પર ધામ રળિયા મણા રે રાય પર ધામ રળિયા મણા રે ગાય પર ધામ રળિયા મણા રે રાય પર ધામ રળિયા મણા રે સંત વીરા રામના ધામ મારવાલા સંત વીરા રામના ધામ મારા વાલા સંત વીરા રામના ધામ મારવાલા સંત વીરા રામના ધામ મારા વાલા ગાય પર ધામ રળિયા મણા રે રાય પર ધામ રળિયા મણા રે સત્ય ગુરુ દેવા કી દ્વારકાધીશ ઈશની ઓમ નમઃ પાર્વતી